ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, વોર્ડ નંબર 19ના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં આજુબાજુના ગણેશનગર, જવાહરનગર, પાર્વતીનગર, રામનગર, ગાયત્રીનગર, અવધૂતનગરના લોકોની સાથે સાથે ભાજપના કાર્યકર્તા રૂપાભાઈ ભરવાડ અને મેઘાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં તેઓનો ખૂબ જ સહકાર સાથે સપોર્ટ જોવા મળ્યો। રિપોર્ટ દેવીલાલ મેવાડા। વોર્ડ નંબર 19માં જે ઝવેરનગર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં એને વિશે શું કહેશો? આજ રોજ ઝવેરનગર પાસે જે ગીજુભાઈ બધેકા અમારું શક્તિ કેન્દ્ર છે, ત્યાં અયોધ્યા ટાઉનશીપ, ઝવેરનગર, જશોદા કોલોની, યાજ્ઞિક નગર અને જે રામનગર, ઇન્દિરાનગર, આ તમામ લોકોનું બૂથો અને શક્તિ કેન્દ્ર અમારું ગીજુભાઈ બધેકાનું છે। એની આ કાર્યાલયનું આજ રોજ અમારા કાઉન્સિલર શ્રી વિરેનભાઈ પટેલ, પ્રણવભાઈ રાય, નિમિષાબેન પંચાલ અને પુનિતાબેન વ્યાસ, 4 કાર્યકર્તા, 4 ઉમેદવારો થકી તથા એના અમારા મુખ્ય કાર્યકર્તા રૂપાભાઈ ભરવાડ અને મેઘાભાઈ ભરવાડ તથા ઝવેરનગરના અમારા પૂર્વ પ્રમુખ ડુંગરસિંહ રાજપૂત, આ તમામ લોકોની આગેવાની હેઠળ આજે તમે જુઓ છો કે મોટી ભાગના લોકો આગળ હાજર છે અને આ કાર્યાલયનું અમે લોકોએ ઉદ્ઘાટન કર્યું છે। હવે અહીંયાથી આ કાર્યાલયથી આ નગરોના જેટલા પણ અમારા 6 બૂથો છે એ 6 બૂથનું સંચાલન હવે અમારું આ ઝવેરનગર કાર્યાલયથી થશે। ભારત માતા કી જય, વંદે માતરમ।